ચૈતર વસાવા અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે અને અચાનક જ દિલ્હીના સીએમ આપના નેતા ચૈતર વસાવાને મળવા માટે આવી રહ્યા છે. આ મળવા પાછળનું કારણ શું છે અને એના પાછળનો ખેલ શું છે? ચૈતર વસાવા માટે હંમેશા કહેવાતું હતું કે તેઓ આપનો સિંહ અને આદિવાસી સિંહ છે અને ઘણી ચર્ચાઓમાં એવું જણાવ્યું છે કે જો હવે ચૈતર વસાવાની જેલ થાય તો તેઓ સીધા જ ભાજપ તરફ વળી શકે છે. શું આ કારણેસર આપના નેતા કેજરીવાલ ચૈતર વસાવાને મળવા માટે વડોદરા આવી રહ્યા છે? સંપૂર્ણ વિગત જાણીએ આપણે આગળના વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ચેનલ પર. અરવિંદ કેજરીવાલ આજે વડોદરા પહોંચી રહ્યા છે. સંભવિત રીતે તેઓ કાલે વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે ચૈતર વસાવાની મુલાકાત લેશે. આની પહેલા જ્યારે ચૈતર વસાવા જેલમાં હતા ત્યારે પણ અરવિંદ કેજરીવાલ તેઓને મળવા આવ્યા હતા. આની પહેલા રાજુ કરપડા અને પ્રવીણ જેલમાં ત્યારે પણ અરવિંદ કેજરીવાલ તેમને મળવા આવ્યા હતા, પરંતુ તેમને મળવા નહોતા દીધા અને એ પછી હોબાળો થયો હતો. હવે વાત એ છે કે અચાનક આ કાર્યક્રમ કેમ ગોઠવવામાં આવ્યો અને અરવિંદ કેજરીવાલ કોઈ મોટો કાર્યક્રમ નથી કરવાના, માત્ર ચૈતર વસાવાને મળીને પરત દિલ્હી જતા રહેવાના છે. તો શું આ બાબતે કોઈ મોટો મુદ્દો હશે? ચૈતર વસાવા કેટલા ઘણા દિવસોથી જેલમાં છે. હવે તો તેઓનો ચુકાદાનો ટાઈમ આવી ગયો છે. 24 તારીખે તેઓનો ચુકાદો છે. તો શું ખાલી સારું લગાડવા માટે જ અરવિંદ કેજરીવાલ આવે છે? જ્યારે ભાજપના રાજુ કરપડા જોડાયા ત્યારે તેઓએ કહ્યું હતું કે અમને કોઈ નેશનલ લીડર જેલમાં મળવા આવ્યું નથી. શું આ કારણસર જ કેજરીવાલ અત્યારે ચૈતર વસાવાને મળવા આવી રહ્યા છે? ચૈતર વસાવા જેલમાં છે ત્યારે તેઓને ઘણી વખત બધી પાર્ટીઓ તરફથી ઓફરો આવતી હોય છે. ભાજપ તરફ ના ઢળી પડે તેના માટે એક વાડ બાંધવા માટે અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે એવું લાગી રહ્યું છે. અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ ખૂબ જ ટૂંકો રહેવાનો છે. તેઓ આવીને ચૈતર વસાવાને મળીને પરત દિલ્હી જતા રહેવાના છે. હવે જોવાનું એ રહ્યું છે અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાને મળે છે અને આગળ શું થાય છે. આ તમામ વાતો ઉપર આપણી સતત નજર રહેશે. બન્યા રહો અમારી જાગૃત નાગરિક ચેનલ પર. જય હિન્દ, જય ગુજરાત.